જય શ્રી કૃષ્ણ મિત્રો, નમસ્કાર. હવે આપણે છેલ્લા લેક્ચરની વાત કરીએ તો યૌવનાવસ્થામાં અમુક ચેન્જીસ થાય છે એની વાત કરી. કઈ વાત હતી? તો કે ઊંચાઈની. બરાબર? એ પણ જોયું હતું કે ઊંચાઈ છે છોકરીઓમાં શરૂઆતમાં ઝડપી હોય છે આપણાથી, છોકરાઓથી. બરાબર? પણ છેલ્લે 18 વર્ષના થાય ત્યારે બંનેની ઊંચાઈ છે સમાન થઈ જાય. બરાબર? એ જોયું. તો ત્યારબાદ ગ્રાફની વાત કરી હતી. તો શરૂઆતમાં જુઓ ગ્રાફ છે ઊંચો દેખાય છે, લીલા કલરના જે લાઈનથી ડ્રો કર્યો છે એ. તો એ ગ્રાફ છે છોકરીઓનો. કેમ? તો કે એનો ઝડપી ઊંચાઈ વધે છે. આપણી 4 ફૂટ હોય તો એની 4 ફૂટથી થોડીક વધારે પણ હોઈ શકે છે, એની ટકાવારીની રીતેથી. બરાબર? ટકાવારીની રીતેથી. એટલે એનો ગ્રાફ કેવો આવશે? ઊંચો આવશે. કદાચ મેચમાં પણ તમે જોયું હોય રનની ગતિના ગ્રાફો. બરાબર? તો શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા ઉપર હોય, ઇન્ડિયા નીચે હોય, અથવા તો અમુક સમયે ઇન્ડિયા ઉપર થઈ જાય, ઓસ્ટ્રેલિયા નીચે હોય, છેલ્લે અંતમાં તમને ગ્રાફ દેખાડ્યા જશે. બરાબર? એની જેમ છે અહીંયા. તો હવે જોઈએ મિત્રો શું કહે છે 10.2 પ્રવૃત્તિની નીચેનો પેરેગ્રાફ. શરૂઆતમાં છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે. આવ્યું ને? બરાબર? ક્યારે? યૌવન આરંભના પ્રારંભની વાત છે. બરાબર? છોકરીઓ વધારે ઝડપથી વધે છે. ત્યારબાદ શું થાય છે જુઓ. પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધીમાં બંને પોતાની મહત્તમ ઊંચાઈએ પહોંચી જાય છે. એટલે કે 18 વર્ષની ઉંમરે જુઓ બંનેની ઊંચાઈની 100% વાળી થઈ ગઈ, પછી વધશે નહીં મિત્રો. આમ અલગ અલગ વ્યક્તિઓમાં ઊંચાઈનો દર છે એ પણ જુદો જુદો પણ હોઈ શકે છે. એવું નહીં કે સરખો જ હોય. બરાબર? વૃદ્ધિ દર એટલે કોક ઝડપથી શરૂઆતમાં વિકસે. દાખલા તરીકે જે તરુણાવસ્થા થઈ હોય ચાલુ, તો શું થાય? કોક ઝડપથી વિકસે અને કોકની ઊંચાઈ જે થોડી થોડી ધીમે વધતી હોય. પણ ઓલો જે ઝડપથી વિકસતો હોય એ ઝડપથી પાછો એનો એન્ડે આવી જાય. તો એનો ધીમે ધીમે વધતો હોય તો એ પાછો થોડુંક વધારે ખેંચી લે, એટલે થાય સમાન જ. બરાબર? હવે પછી આપણે જોઈએ કેટલાક યૌવનારંભમાં તીવ્ર ગતિથી વધે છે, ત્યાર પછી તેની ગતિ છે એ કેવી પડે છે? ધીમી પડે છે. તો જુઓ મિત્રો, આપણે પેલા કોષ્ટકમાં ટકાવારી તો જુઓ 8 વર્ષની ઉંમર હોય ત્યારે 72%, ગર્લ્સમાં 77%, 9માં તો કે 75, 81, એમ ધીમે ધીમે જુઓ 15 અને 16 વર્ષે પહોંચે છે ત્યારે જુઓ, એટલે કે ગર્લ્સમાં જુઓ 14 વર્ષ પછી જે ઊંચાઈ વધે છે એમાં એકાએક બહુ ઘટાડો આવે છે. વધે તો છે પણ એ દર છે એ ઘટે છે. જુઓ 98 પછી 99, 99.5 અને 100%. જ્યારે શરૂઆતમાં જુઓ તો 77 થી 81, 81 થી 84 થી 88 થી 91, 4 ના ટકાવારી વધતી હતી, પણ જ્યારે એન્ડિંગ આવે એમ ઘટે છે. એવી રીતે છોકરાઓમાં પણ જુઓ તમે 16 વર્ષ પછી 99%, 1% નો ડિફરન્સ થાય. જુઓ આમ જુઓ તો પેલા 4% 3% હોય છે, એ જે છેલ્લે 1% માં પરિવર્તિત થાય છે, અને 18 વર્ષે 100% કમ્પ્લીટ એની ઊંચાઈ જેટલી મહત્તમ પ્રાપ્ત કરવાની હોય એટલી ઊંચાઈ છે એ પ્રાપ્ત કરી લે છે. ત્યારબાદ એક ક્વેશ્ચન છે ગર્લ્સનો. શું? તો કે હું ચિંતિત છું, હું ઊંચી થઈ ગઈ છું, પરંતુ મારો શરીરની તુલનામાં મારો ચહેરો છે ઘણો નાનો છે. હવે છોકરીઓ છે અથવા છોકરાઓમાં આ પણ પ્રશ્ન હોય છે કે શું કે સાહેબ હું વધી તો ગયો પણ મારો અમુક ભાગ છે એ મારા શરીરની પ્રમાણે વિકસિત થયો નથી. તો મિત્રો એનું એક ચોક્કસ કારણ છે. શું કારણ છે? તો કે કોઈ પણ શરીરના અંગો છે બધા, એ શરીરના અંગોની વધવાની જે ક્ષમતા છે એ સરખી ના હોય, જુદી જુદી હોય. હાડકા વધારે ઝડપથી વધતા હોય તો આ જે ખોપરી છે અથવા તો મગજનો જે ભાગ છે એ એટલો ઝડપથી વિકસિત ના થતો, એ ધીમે ધીમે વિકસિત થતો. પણ 18 વર્ષ કમ્પ્લીટ થાય એટલે બધા જ એનો વિકાસ છે સંપૂર્ણ કરી લે. એ દર ધીમો હોઈ શકે છે પણ 18 વર્ષની ઉંમરે કેવો થઈ જાય? ફિક્સ થઈ જાય. બરાબર? એટલે કે પહેલી એ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક તરુણોમાં હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે. તરુણોની વાત કરીએ તો કોની મિત્રો? તરુણોની. તો તરુણોમાં શું થાય? તો જુઓ કીધું છે
હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે. શરીરના અન્ય ભાગોની તુલનામાં કે સરખામણીમાં કેવા દેખાય છે? મોટા. કેમ? તો કે એનો વિકાસ છે બીજા અંગો કરતા ઝડપથી થતો હોય એટલા માટે. બરાબર? એટલા માટે છે એ મોટા દેખાય. પણ એન્ડિંગમાં બધું સમાન થઈ જાય. મતલબ કે માથાનો વિકાસ છે એ કેવો થઈ જાય? સમાન થઈ જાય. બરાબર? એટલે કે ઊંચાઈને અનુરૂપ તમને જોવા મળે છે. ત્યારબાદ પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને શું કરે? સંતુલિત કરે છે અને સુડોળ બનાવે છે. શરીરને સુડોળ એટલે કે સારો ડોળ, એક સારો આકાર આપવાની ટ્રાય કરે છે. બરાબર? ત્યારબાદ મિત્રો આ હાઈટ ફેક્ટર ઉપર શું તમને ઇફેક્ટ કરી શકે? મતલબ કે કોક છોકરા હોય એ હાવ ટેણિયા હોય, કોક છે એ બહુ ઊંચા હોય, કોકની હાઈટ બહુ વધારે હોય, તો એનું એ ઇફેક્ટ છે. ત્યારબાદ તમે જોયું હોય કે ઘણા પુખ્ત થઈ ગયા હોય પણ એની ઊંચાઈ છે એ નીચી હોય. બરાબર? ઊંચાઈ શું હોય? નીચી હોય અને માથું છે મોટું હોય, અથવા તો ઊંચાઈ વધારે હોય માથું નાનું હોય. તો આ બધા મિત્રો અમુક કારણો રહેલા છે કે તરુણાવસ્થા પૂરી થઈ જાય છતાં પણ એનો આકાર છે સુડોળ ના થાય, અથવા તો વધારે ઊંચાઈ હોય, અથવા તો વામન સ્વરૂપ હોય. તો એનું કારણ શું? તો મિત્રો એના મુખ્યત્વે 2-3 કારણો કહી શકાય. આમ તો 2 કહી શકો. એક તો તમારા મમ્મી પપ્પાના લક્ષણો. છેલ્લા ચેપ્ટરમાં વાત કરી હતી કે આનુવંશિકતા, કે તમારા મમ્મી પપ્પાના અમુક લક્ષણો તમારી અંદર આવે છે. એટલે કે જનીનિક હોય છે. ડીએનએ ની વાત કરીએ તો બરાબર, ડીએનએ છે એ સાચવી રાખે, પોતાની અંદર માહિતી સ્ટોર કરી રાખે છે. દાખલા તરીકે એક ફોન છે આપણી પાસે, બરાબર, એ ફોનની અંદર એક મેમરી કાર્ડ છે. તો એ મેમરી કાર્ડ મિત્રો હું બીજા ફોનમાં નાખું, દાખલા તરીકે જૂનો ફોન છે, બરાબર, પેલા જૂનો ફોન છે એની અંદર મેમરી કાર્ડ છે, મારી બધી વસ્તુઓ છે એ મેમરી કાર્ડની અંદર સેવ છે, ફોન મેમરીની અંદર નથી કેતો. હવે શું થાય? તો ઈ મેમરી કાર્ડ કાઢીને હું નવા ફોનમાં નાખું મેમરી કાર્ડ, તો જે મારી ફાઇલો જૂના ફોનમાં હતી એ ક્યાં જોવા મળશે? નવા ફોનની અંદર. તો અહીંયા પણ મિત્રો તમારા માતા-પિતાના અમુક લક્ષણો છે, તમે નવો ફોન છો એટલે કે નવી પેઢી છો, તો એની અંદર મેમરી કાર્ડ છે એ કયું છે? તો કે ડીએનએ છે. તો એની અંદર શું થાય છે? સ્ટોર થઈ જાય છે. અને એ સ્ટોર છે એ તમારા શરીરની અંદર દેખાડે છે, એનો દેખાવ છે, અથવા તો એનો અનુભવ જે હોય એ દેખાડે છે. એટલે કે તમારા માતા-પિતા જો લાંબા હશે તો એના જનીનિકમાં એ સેવ થયેલો છે કે આની ઊંચાઈ વધારે છે, મતલબ કે એની પ્રમાણે એનો ડેટા હશે, એ તમારી અંદર સ્થાપિત કરશે. એટલે તમારી ઊંચાઈ છે 18 વર્ષની ઊંચાઈએ તમે થોડા બીજા છોકરાઓની તુલનામાં ઊંચા દેખાવ છો. ત્યારબાદ અમુક મમ્મી પપ્પા હોય તો એના ઊંચાઈ છે નાની હોય છે, બરાબર, નાની હોય તો એનું જનીનિક પ્રમાણ છે, એનો જે ડીએનએ છે એ પ્રમાણેનો ડેટા સ્ટોર હશે એની અંદર. તો એ તમારી અંદર ડેટા કેવો ઉત્પન્ન કરશે? તમારા મમ્મી પપ્પા જે હોય એની હાઈટ ઓછી હશે તો તમારી હાઈટ છે ઓછી રહી શકે છે. એક આ ચેન્જીસ હોય છે. બીજો ચેન્જીસ શું હોઈ શકે? કે તમારું શરીર છે અથવા તો તમારી હાઈટ ના વધવાનું કારણ તો કે પૂરતું પોષણયુક્ત ખોરાક. બરાબર? તો પૂરતું પોષણયુક્ત ખોરાક એટલે કે જે ખોરાકની અંદર કાર્બોદિત, ત્યારબાદ અથવા તો એને કાર્બોહાઈડ્રેટ પણ કહેવાય છે, ચરબી, પ્રોટીન, વિટામિન્સ અને ખનિજ ક્ષારો છે એ હોવા જોઈએ. ખનિજ ક્ષારો કયા? ઝીંક, કેલ્શિયમ ને એ બધાની વાત, સલ્ફર, એ થોડા પ્રમાણમાં આપણા શરીરમાં જોઈએ છે. બરાબર? તો એ પૂરતા પ્રમાણમાં ના મળવાને કારણે પણ તમારી જે હાઈટ છે ના વધે, અથવા તો તમારું શરીર છે એ પૂરતા પ્રમાણનો ખોરાક ના મળ્યો હોય, પૂરતા પોષક દ્રવ્યો યુક્ત ખોરાક, તો પણ તમારા ચહેરા છે કોઈ કારણ મોટા થઈ ગયા હોય, બરાબર, અથવા તો તમારા પગ લાંબા હોય, હાથ ટૂંકા જેવા હોય, એનું કારણ હોઈ શકે છે મિત્રો. કયું? પોષકયુક્ત ખોરાક, પોષણયુક્ત ખોરાક છે મળવો જોઈએ નહીં એનો. તો જોઈએ, તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈક ને કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે. એનું કારણ શું? તો કે કારણ કે એ છે કે ઊંચાઈ માતા-પિતા દ્વારા પ્રાપ્ત જનીન એટલે ડીએનએ ની વાત કીધી છે, ડીએનએ પર આધાર રાખે છે. પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર પણ આવશ્યક છે. કારણ કે વૃદ્ધિ થાય છે તો આપણે જોઈએ છીએ કે છોડવાઓ હોય તો છોડવાઓને આપણે સમયાંતરે ખાતર આપીએ છીએ. કેમ? તો કે પોષક દ્રવ્યો મળે, એની વૃદ્ધિ થાય. તો આપણું પણ કંઈક આવું જ છે મિત્રો, આપણે પણ પોષક દ્રવ્યોની જરૂર છે. એટલા માટે કેવો આહાર કીધો? સંતુલિત આહાર. ફાસ્ટ ફૂડ એ સંતુલિત આહાર નથી. બરાબર? તો
તે શું કરે છે આ સંતુલિત આહાર? તો કે તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોની યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે મદદ કરે છે, એટલે કે પોષણ પૂરું પાડે છે. તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં પ્રકરણમાં આગળ અભ્યાસ કરવાના છીએ કે જે કેવા પ્રકારના ખોરાક છે આ અવસ્થામાં ખાવા જોઈએ કે જેથી તમારી ઊંચાઈ છે એ વધે. કારણ કે હાડકાને જરૂર હોય કેલ્શિયમની, ખાસ કરીને જો તમને કેલ્શિયમ ના મળે તો હાડકું વધે નહીં એટલી ઝડપથી. બરાબર, એટલા માટે અમુક જે દ્રવ્યો, વિટામિન્સો જોઈએ, પોષક તત્વો, એવો ખોરાક છે લેવાનો છે જે આપણે આ ચેપ્ટરના લાસ્ટમાં જ વાત કરવાની છે મિત્રો. તો આ થઈ ગઈ મિત્રો ઊંચાઈમાં વાત. હવે આવે છે શારીરિક આકારમાં બદલાવ. મતલબ ઊંચાઈ એટલે હાથ પગની વાત થઈ, શારીરિક બદલાવ એટલે તો કે ખભાનો છે, છાતીનું છે, એની વાત છે. બરાબર, એટલે હવે આવે છે નવો ટોપિક, શારીરિક બદલાવ. તો કે શરીરમાં બીજા કેવા બદલાવ થાય, બીજા આકારો કેવા થાય છે. તો જોઈએ, તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીમાં કેવા હોય છે? તો કે પહોળા હોય છે. એટલે કે ખભા છે, શોલ્ડર છે આપણા, જે તમારાથી નાના હોય, એટલે કે દાખલા તરીકે 5મું, 4થું, 3જું ભણતા હોય, એની સાથે તમારી સરખામણી કરો તો આ ભાગ છે એ પાતળો હોય છે, પહોળો હોય છે તમારો. એનો જ્યારે કુંઠિત હોય છે, હજી પહોળો થયેલો ન હોય, એનો વિકાસ છે પૂર્ણ થયેલો હોય નહીં. ત્યારબાદ છાતીનો ભાગ છે એ આપણો ફૂલેલો હોય. ઘણાને તો દોણી ફૂલેલી હોય, એટલું ખાતા હોય ને પહેલેથી, એટલે દોણી ફૂલેલી હોય, એની વાત નથી. પણ આ છાતીનો ભાગ છે એ કેવો હોય છે? ફૂલેલો. એટલે કે થોડું વધે છે છાતીનો વિસ્તાર. બોયઝમાં અને ગર્લ્સમાં છાતીની અંદર જે સ્તન આવેલા છે એના વિકાસ ક્યાં જોવા મળે છે? આ અવસ્થામાં જોવા મળે છે. એટલે તમને હું કેવું હોય તો કહી શકું કે છોકરીઓ છે એ જો એને બોયકટ રાખવામાં આવે નાની અવસ્થામાં, કિશોર 6-7 વર્ષની હોય, બરાબર, ત્યારની વાત છે, તો એને બોયઝની જેમ જ તૈયાર કરવામાં આવે તો તમે ઓળખી નહીં શકો કે આ છોકરો છે કે છોકરી. એનું કારણ શું છે? તો કે હજી એની અંદર શરીરનો આકાર નથી બદલાયો, એના અમુક અંગોનો છે એ બદલાવ નથી થયો. દાખલા તરીકે તો કે સ્તન પ્રદેશમાં વધારો થાય તરુણ અવસ્થાની અંદર, પછી આપણને ખબર પડે કે આ ગર્લ્સ છે, બોયઝ છે નહીં. અમુક એવા બદલાવ થાય છે, એ બદલાવ વિશે આજે આપણે આગળ ભણવાનું છે. બરાબર, તેનું કારણ એ છે કે યૌવનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છો. કયા? આ વધે છે, છાતીનો ભાગ થોડોક વધે છે, એની વાત છે. બરાબર, તેનું કારણ એ છે કે યૌવનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છો. વૃદ્ધિના કારણે ખભાનો ભાગ શું થાય છે? તો કે ફેલાઈ જાય છે. એટલે કે આ ભાગ ફેલાય છે, એટલે કે પહોળો થાય છે. નહીતર શું થાય? ઘણાય હોય ને તો ખંભા જ હોય. અહીંથી મારો એક ફ્રેન્ડ છે, શોલ્ડર જ નહીં, અહીંથી સીધું આમ જ હોય, અહીંથી આમ સીધું. આપણે કેમ આમ આકાર આવે છે ને, એમ નહીં, આમ જ સીધું. એવો મારો એક ફ્રેન્ડ છે, કોલેજ કરે છે, એટલે એને ખભાનો વિકાસ ન પણ થાય કોઈ કારણસર. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ છે ઈ પહોળો થાય છે. કયો? કમરની નીચેનો ભાગ છે ઈ કેવો થાય છે મિત્રો? પહોળો થાય છે. કઈની અંદર? છોકરીઓની અંદર. ને છાતીના જે સ્તન પ્રદેશ છે એમાં પણ શું થાય છે? વધારો થાય છે. વૃદ્ધિના કારણે છોકરીઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ કેવો હોય છે? વધુ હોય છે. ફરીથી, છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ, સ્નાયુ એટલે આ ખભાની એની વાત છે, ઊંચાઈની વાત નથી કરતા. એ છોકરીઓના વિકાસની સરખામણીમાં કેવા હોય છે? વધારે. મતલબ કે આ ખભા પહોળા થવાની એની વાત છે. તો સ્નાયુ વિકાસ આપણી અંદર છોકરાઓમાં ઝડપી હોય છે. એ લખી શકાય, સ્નાયુ વિકાસ છોકરાઓમાં ઝડપી. કોની કરતા? છોકરીઓ કરતા. બરાબર, એ સમજી જવાનું. ત્યારબાદ અર્થાત કે તરુણોમાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. એટલે કે તરુણ અવસ્થા હોય ત્યારે જે છોકરા અને છોકરીઓના જે શારીરિક વિકાસ હોય એ કેવા હોય છે? જુદા જુદા. કેવા? તો કે છોકરીઓનો સ્તન પ્રદેશમાં વધારો થાય છે, ત્યારબાદ તો કે કમરની નીચેનો ભાગ છે એ વધે છે કોઈની અંદર, ગર્લ્સમાં, જ્યારે બોયઝમાં આવું થતું નથી. બરાબર, એટલે એનો બદલાવ છે એ કેવો હોઈ શકે? જુદો જુદો. તો અહીંયા મિત્રો આ થઈ શારીરિક આકારમાં બદલાવ. બરાબર, એટલે કે શારીરિક બદલાવમાં અહીંયા આકાર લખજો, કારણ કે શારીરિક બદલાવ તો ઘણા બધા છે, એમાં આકાર છે એનો બદલાવ. ત્યારબાદ અવાજમાં પણ મિત્રો બદલાવ થશે.
આપણે જો ઘણા કે આ તો છોકરીઓ જેવું બોલે, અથવા તો કોઈ છોકરી હોય તો એનો પહાડી અવાજ હોય, એટલે કે છોકરા જેવું બોલતા હોય. તો એનું કારણ શું હોય? હવે પહેલા છોકરાઓનો અવાજ જાડો કેમ હોય છે અને છોકરીઓનો અવાજ પાતળો કેમ હોય છે? એનું કારણ શું છે? તો કે જ્યારે તરુણાવસ્થાનો પ્રારંભ થાય છે ત્યારે શું થાય? તો કે સામાન્ય રીતે તમારી સ્વર પેટી હોય ને, જો અહીંયા આમ ઊભા રહેશો તો અહીંયા એક આમ ઢોરો બહાર આવશે. તો એનું કારણ શું હોય? તો કે એનું કારણ કંઈ નથી. શરૂઆતમાં તમારી જે સ્વર પેટી હોય એ નાની હોય છે. જેવા તમે તરુણાવસ્થામાં પ્રવેશવા લાગો છો એ ઉંમરની સાથે સાથે તરુણાવસ્થા સુધી એ વધવા લાગે છે, એટલે કે થોડીક મોટી થાય છે, વિકાસ થાય છે. કોનો? સ્વર પેટીનો. એને લીધે તો કે અવાજમાં પણ ચેન્જીસ આવે છે. કેમાં? બોઈસમાં. જ્યારે છોકરીઓમાં મિત્રો, છોકરીઓમાં તમે અહીંયા સ્પષ્ટપણે એ જોઈ શકો ને અહીંયા ઢોળો તમને સ્પષ્ટ દેખાય. છોકરીઓમાં સીધે સીધું જ લાગે. કેમ? તો કે એની અંદર નાની સ્વર પેટી હોય છે, એટલે કે નાનું માઈક ફિટ થયેલું હોય છે. આપણી અંદર મોટું સ્પીકર થઈ જાય એટલે વિકાસ છે, એટલે અવાજ છે એ જાડો થાય. જ્યારે છોકરીઓ એવું ના હોય, અમારે તો ચાલે, બરાબર? એવો અવાજ છે એ કોને કારણે છે? સ્વર પેટીના બદલાવને, આકારને કારણે. અને એને બીજું બહારની તરફ ઉપસી આવે એને બીજું કંઠમણી પણ, સ્વર પેટી અથવા તો કંઠમણી પણ કહેવામાં આવે છે. તો વાંચીએ. તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? હુકામે? તો કે યૌવનારંભમાં સ્વર પેટી એટલે કે કંઠસ્થાન વૃદ્ધિની શરૂઆત થઈ જાય છે. ક્યારે? યૌવનારંભમાં, એટલે કે તરુણાવસ્થાના એન્ડિંગની વાત કરીએ છીએ, 16 થી 18 વર્ષની, બરાબર? કેવી અવસ્થા? તો કે છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી, એટલે કે છોકરાઓમાં શું થાય? તો કે સ્વર પેટી વિકાસ પામી અપેક્ષાકૃત મોટી થઈ જાય છે, અપેક્ષાથી મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગમાં બહાર ઉપસી તરફ દેખાય છે, ઉપસેલી દેખાય છે. કંઠમણી, એને શું કહેવાય છે? કંઠમણી કહે છે. છોકરીઓમાં સ્વર પેટીનું કદ છે એ નાનું હોય છે, એને લીધે શું થાય છે? તો કે અવાજ છે ઊંચો હોય છે અને તીણો હોય છે, બરાબર? ઊંચો એટલે એની ફ્રીક્વન્સી છે, આવૃત્તિ છે વધારે હોય છે છોકરાઓની આવૃત્તિ કરતા. આવૃત્તિ શું છે? એ ધોરણ 9 ની અંદર કે અવાજ છે ઊંચો છે. કેમ છે? તીણો છે. એનું કારણ શું છે? એ આવૃત્તિ છે. એ આપણે 9 ની અંદર ભણવાના છીએ. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ થોડોક આમ ભારે હોય. અમિતાભ બચ્ચનનો જોઈ લ્યો, હા હા દેવીઓ સજ્જનો, એક્ઝેક્ટ એવું તો નથી કાઢી શકું. એનાથી વધારે થાનોસ, मैं हूं अनहोनी, होनी भी हूं और अनहोनी भी. થાનોસ નો અવાજ જોયો ને તમે બધાએ એવેન્જર્સ એન્ડ ગેમ? તો ક્યારેક ક્યારેક સ્વર પેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થાય છે, જેને કારણે અવાજ છે ઘોઘરો થાય છે. એક માર્કમાં પૂછાય કે છોકરાઓનો અવાજ છે ઘોઘરો થવાનું કારણ શું? તો કે સ્વર પેટીની અંદર સ્નાયુઓ આવેલા હોય છે, એની અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે. ઘણીવાર શું થાય? કોકનો અવાજ જીવન પર્યંત ફાટેલો રહે, તો એનું કારણ અનિયંત્રિત થઈ ગયેલી હોય વૃદ્ધિ, બરાબર? તો એને કારણે અથવા તો બહુ વધારે પડતું બોલવાને કારણે પણ અવાજમાં પ્રોબ્લેમ આવી શકે. અમુક સ્નાયુઓ કામ કરતાય બંધ થઈ જાય ત્યારની છે, બરાબર? તો અવાજ ઘોઘરો થાય છે. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ છે સામાન્ય થઈ જાય છે. અથવા એને બીજું કહેવાય આપણો સાદ છે બેસી જવો. તો એના કારણે શું થયું હોય? કાં તો એમાં સોજો આવી ગયો. હવે જો મારી ઉંમર છે તો એની અંદર સોજો થઈ ગયો હોય, અથવા તો તમારી અવાજ બેસે તો એનો મતલબ એવો છે કે અનિયંત્રિત વૃદ્ધિ હોય, અથવા તો કંઈક વસ્તુ પણ ખાવાને કારણે, ગળું પકડાવાને કારણે હોઈ શકે છે. એવું જ નથી કે આ જ કારણ હોઈ શકે. જો તમે કંઠમણી આકૃતિ અંદર દેખાડી છે, મેં કીધું હતું ને અહીંયા દેખાય છે, જુઓ આકૃતિમાં, જ્યારે ગર્લ્સની અંદર આ વસ્તુ દેખાશે નહીં. ત્યારબાદ મારા અનેક સહપાઠીનો અવાજ ઘોઘરો છે. હવે હું જાણી ચૂક્યો છું કે આવું કેમ થાય છે, કે આવો અવાજ મિત્રો કેમ જોવા મળે છે, બરાબર? હવે મિત્રો આવે છે ત્યારબાદ પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો થાય છે. એટલે શું કે છે? પ્રસ્વેદ ગ્રંથિ શું છે એટલે ખબર પડી જશે. અને તેલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. તેલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો શું છે તો જોઈએ મિત્રો. પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓના સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે.
એટલે કે એક પ્રકારની બંને ગ્રંથિઓ છે અને એ અમુક પ્રકારના સ્ત્રાવો ઉત્પન્ન કરે છે. કઈ રીતે કાર્ય કરે છે હમણાં વાત કરું. એટલે શું થાય, આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે વ્યક્તિના ચહેરા પર શું થાય છે તો કે ફોલ્લીઓ અને ખીલ થાય છે. તો 1 માર્ક્સનો પ્રશ્ન છે તો કે ફોલ્લીઓ અને ખીલ થવાનું કારણ શું છે તો કે પ્રસ્વેદ અને તેલી ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો. બરાબર. તો હવે મિત્રો એક કોષ્ટક આપેલું છે ઉપર, એક ફકરો આપેલો છે કેસરી કલરનો. પ્રસ્વેદ ગ્રંથિ અને તેલી ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે. વાહિનીઓ કઈ? રુધિર વાહિનીઓ. મતલબ કે અહીંયાથી હું છે એક સ્ત્રાવ ઉત્પન્ન કરું છું, બરાબર, એક રસ ઉત્પન્ન કરું છું, હું નહીં પણ એક ગ્રંથિ. બીજું શું કહે છે તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને સીધા રુધિરમાં મુક્ત કરે છે. આથી તેને નલિકાવિહીન ગ્રંથિઓ પણ કહે છે. શું કીધું છે તો કે એક ગ્રંથિ છે અહીંયા, બરાબર, એ લાળ ગ્રંથિ હોય કે ગમે એ ગ્રંથિ હોય, એ શું કરે તો કે પોતાના સ્ત્રાવ છે, મતલબ કે અમુક પ્રકારના રસ છે, અમુક પ્રકારના રસાયણો છે એ ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન કરીને શું કરે તો કે એ જે છે એ ઉત્પન્ન કરીને શું કરે છે તો કે એ સીધા જ બાજુની આવેલી કોઈ પણ રુધિર હોય એ રુધિરની અંદર ભેળવી દે છે. પોતાનો માર્ગ છે નહીં, પોતાનો માર્ગ છે નહીં, પ્રાઇવેટ માર્ગ નથી મિત્રો. ખબર પડી? પ્રાઇવેટ માર્ગ એનો નથી, પણ એ શું કરે છે તો કે રુધિરને આપી દે છે. રુધિર એને જ્યાં લઈ જવાનું હશે ત્યાં લઈ જશે અને એની ક્રિયા પણ મિત્રો બીજે થાય છે. એટલે એવું કહી શકાય કે જ્યાં ઉત્પન્ન થાય છે ને ત્યાં એની અસર નથી થતી, પણ બીજા ભાગમાં થાય છે. ક્યાં થાય છે મિત્રો? બીજા ભાગમાં. લાળ ગ્રંથિ છે ઉત્પન્ન ક્યાં થાય છે? મોઢાના તાળવાની ઉપર અથવા તો જીભની નીચેના અમુક ભાગોમાં છે, પણ ત્યાં એની અસર નથી, પણ મુખની અંદર થઈ જાય છે. જો ચાવવામાં, બરાબર, અને ચાવવામાં આપણને મદદ કરે છે. તો ત્યાં અમુક સ્ત્રાવો એવા છે, અમુકને મોસ્ટ ઓફ આગળ હજી જોઈશો કે એ ઉત્પન્ન થતો હોય આ જગ્યાએ, એટલે કે દાખલા તરીકે અહીંયા ઉત્પન્ન થતો હોય પણ એના વિકાસ છે બીજે, એની અસર છે બીજે થતી હોય. કેમ તો કે રુધિર મારફતે જ્યાં એની અસર છે એ કરવાની છે ત્યાં કરે છે, એટલે એને નલિકા વિહીન કહે છે. કેમ કે પોતાની નલિકા નથી કે સ્પેશિયલ એની અંદર કેવો જોઈએ શું જતું હોય તો કે એની અંદર સ્ત્રાવ જ જતું હોય એવું નથી, રુધિર ન જતું હોય એવું છે નહીં, પણ એક અલગ એટલે કે શરીરમાં જે રુધિર વહે છે એની હારે જે નાખી દે છે, એટલે એને કેવી કહે છે? નલિકા વિહીન ગ્રંથિઓ કહેવામાં આવે છે. કઈ ગ્રંથિઓને? પ્રસ્વેદ ગ્રંથિ, ત્યારબાદ બીજી કઈ કીધી? તેલી ગ્રંથિ અથવા તો લાળ ગ્રંથિ. બીજી ગ્રંથિઓ પણ ભણશું આપણે ત્યારે એની વાત કરશું. ત્યારબાદ આવે છે મિત્રો પ્રજનન અંગોનો વિકાસ. તો પ્રજનન અંગો તો આપણે ભણી ગયા માણસની અંદર કે નર અને માદાની અંદર કયા કયા હોય છે. પ્રજનન અંગો વિશે આપણે જોઈ ગયા છીએ, બરાબર. તો જોઈએ યૌવનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ અને તેમજ શિશ્ન પૂર્ણતઃ વિકાસ પામે છે. કયા અવસ્થામાં? યૌવનારંભમાં, એટલે કે જે 17 પછી 17 આવડે છે 14-15 ની જે આયુ છે એની વાત છે. એની અંદર જે વિકાસ છે મહત્તમ થઈ જાય છે અને 18 વર્ષની ઉંમરે પૂરો થઈ જાય છે એનો વિકાસ. હા, પછી કોઈ સાયન્ટિફિક રીઝન કે કારણે તમે કરવું હોય તો વધારી શકો છો ઓપરેશન ને એવું કરાવીને. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું શું થાય છે તો કે ઉત્પાદન શરૂઆત થઈ જાય છે. ક્યારે? યૌવનારંભના પ્રારંભમાં, એટલે કે શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. ત્યારબાદ છોકરીઓમાં અંડપિંડમાં શું થાય છે તો કે આ ઉંમર દરમિયાન વધારો થાય છે. 11 થી 18 ની વચ્ચે કહીએ તો અંડપિંડમાં વધારો થાય છે અને અંડકોષ ઉત્પન્ન કરવામાં સક્ષમ થાય છે. તો પ્રજનન એટલે શું મિત્રો તો કે નવી પેઢીનું આગમન થવું. આપ જોવા જાવ એટલે કે આ બધી જે ક્રિયાઓ છે માદાજન્યુ અને નરજન્યુનો મિલાપ. તો જ્યારે આ બંને ઉદ્ભવે છે ત્યારે તમે પ્રજનન કરવા સક્ષમ બનો છો. કયા? શુક્રકોષ અને અંડકોષ. આ બંને માદા અને પુરુષની અંદર ઉદ્ભવવાની શરૂઆત થાય છે ત્યારે તમે પ્રજનન કરવા સક્ષમ બનો છો, બરાબર. અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાની શરૂઆત પણ મિત્રો થઈ જાય છે. ખબર પડી ગઈ? તો અહીંયા સુધી આપણે આ લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર મિત્રો આપણે માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતાના પ્રાપ્તિની વિશે વાત કરવાની છે અને ગૌણ જાતીય લક્ષણો વિશે પણ આપણે ચર્ચા કરવાની છે, બરાબર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ મિત્રો.